આજ આપણે ભજીયા બનાવવાના છે તો પાલક લીધી છે તો પાલકને આપણે ધોઈ લીધી છે તો ધોઈને આપણે કટિંગ કરી નાખીએ તો હમણાં આપણે પાલક ને મેથી ને બહુ બધું આવે છે તો આ રીતે એના ભજીયા બનાવો તો બહુ મસ્ત બને છે તો આ રીતે પેલી આપણે એને સુધારી લઈએ પેલી ધોઈ લેવાની છે હમી કરીને ને પછી આપણે આ રીતે સુધારી લેવાની છે તો ફરી પાછા આપણે આ રીતે કટિંગ કરી લઈએ એટલે ઝીણી ઝીણી થઈ જાય તો આ રીતે બધી આપણે કટિંગ કરી લેવાની છે કટિંગ થઈ ગઈ છે આપણે જો તમે આ રીતે આપણે કટિંગ કરી લીધી છે તો આને આપણે ડાયરેક્ટ આમાં લઈ લેવાની છે તો બધી આપણે આમાં નાખી દઈએ હવે આપણે મેથી લીધી છે તો મેથીને આપણે હમી કરી ને ધોઈ લીધી છે તો એને આપણે કટિંગ કરી લેવાની છે તો જો આપણે હાવ પાંદડા નથી લીધા કેમ કે આ રીતે આપણે ડાળખા રાખ્યા છે તો એને આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લઈએ તો આ રીતે કટિંગ કરી લેવાની છે તો હાવ ઝીણી ન થાય તો હાલે તમ તારે કેમ કે ગળી જાય ભાજી તો સડી જાય એટલે તો આ રીતે આપણે કટિંગ કરી લીધી છે તો ફરી પાછા આપણે આ રીતે કટિંગ કરી લઈએ હવે આપણે મેથીની ભાજી કટિંગ થઈ ગઈ છે તો એને આપણે આમાં ભેગી ભરી લઈએ તો આપણે કેમ કે ભજીયા બનાવવાના છે એટલે કટિંગ કરતા જાય ને બધી વસ્તુ ભેગું નાખતા જઈએ હવે આપણે ડુંગળી લીધી છે તો ડુંગળીને આપણે કટિંગ કરી લેવાની છે તો એને આપણે કાંઈ ઝીણી નથી કટિંગ કરવાની તો આ રીતે કટિંગ કરવાની છે આ રીતે આપણે મોટી મોટી સાઈઝમાં કટિંગ કરી લઈએ તો બધી આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે તો જુઓ તમે આસાનથી આપણે કટિંગ થઈ જાય છે હવે આ રીતે કરી નાખવાની જુઓ છૂટી પડી ગઈ તો આ રીતે કટિંગ કરીને આ રીતે આપણે કરી લેવાની છે તો બધી આપણે કટિંગ કરી લઈએ ને આ ભાજી ભેગી આપણે નાખતા જઈએ તો જો આપણે બધી ડુંગળી સુધારી લીધી છે તો આપણે 3 ગાંઠિયા લીધા હતા તો ત્રણેય આપણે સુધારી લીધી છે તો આપણે ડુંગળી વધારે નાખવાની છે તો ભજીયા મસ્ત બને તો આ રીતે સોળી નાખવાની એટલે છૂટી પડી જાય બધી જો બહુ મસ્ત બની ગઈ છે તો આ રીતે આપણે ડુંગળી કરી નાખવાની છે ને બધી આમાં નાખી દઈએ હવે આપણે નાનું ખાનું લીધું છે મિક્સરનું તો એમાં આપણે મરચાં નહીં મરચી લીધી છે તો તમે મરચી ન લેવી તો મરચાઈ લઈ શકો તો આ આપણે આદુ લીધું છે તો આદુ આપણે વધારે લેવાનું છે આપણે મરી લીધા છે આખા મરી છે એટલે આને હાર નાખી દઈએ એટલે પીસાઈ જાય ને તમારી પાસે આનો ભૂકો હોય તો એ નાખવાનો 1 ચમચી આપણે જીરું નાખવાનું છે તો મરચી ને આદુ ને આપણે પીસી લીધું છે તો જુઓ આ રીતે આપણે પીસી લેવાનું છે હવે આપણે મોટું વાસણ લેવાનું છે તો એમાં આપણે આ ભાજીને ડુંગળીને સુધાર્યું છે તો એ નાખી દેવાનું છે બધું હવે આપણે શેણાનો લોટ નાખવાનો છે હવે આપણે પેસ્ટ બનાવી છે તો એ નાખવાની છે તો આ રીતની તમે પેસ્ટ બનાવીને નાખો તો સ્વાદ બહુ મસ્ત આવે તો આ પેસ્ટ જરૂર નાખવાની ભજીયામાં તો થોડોક આપણે ચોખાનો લોટ નાખવાનો છે તો એનાથી ભજીયો આપણે કડકડું થાય સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે તો જેટલા ભજીયા તમે બનાવતા હોય એ પ્રમાણે મીઠું નાખવાનું થોડીક આપણે હળદર નાખવાની છે થોડીક આપણે હિંગ નાખવાની છે અજમો લીધો છે આપણે તો અજમો તો જરૂર નાખવાનો છે તો એને આપણે આ રીતે સોળી અને પછી નાખવાનો છે હવે આપણે લાલ મરચું નાખવાનું છે તો આપણે ગરમ મસાલો નાખવાનો છે તો તમે ગમે એ ઘરમાં વાપરતા હોય એ ગરમ મસાલો નાખવાનો થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ થોડોક આપણે ખારો નાખી દઈએ તો તમારે ઈનો નાખવો હોય તો હાલે ને ખાવાનું સોડા નાખવો હોય તો હાલે તો ભજીયામાં આપણે વધારે ખાવાનું સોડા જ નખાય હવે આપણે લીંબુ નીસવવાનું છે તો તમારે લીંબુ નીસવવું હોય વધતું હોય તો નીસવવાનું નકર કાંઈ નહીં તો આપણે 1 લીંબુ નીસવું છે હવે આપણે એમાં પાણી નાખવાનું છે તો પેલું થોડુંક પાણી નાખવાનું છે તો પછી આપણે એને આ રીતે મિક્સ કરી લઈએ તો પહેલાં આપણે મિક્સ કરીએ પછી એવું લાગશે કે લોટ ઘટે એમ છે તો આપણે ફરી નાખશું
તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું. તો આ રીતે ભજીયા બનાવી ને ટ્રાય મારજો, કેવા બને કેવા નહીં તો કોમેન્ટમાં જરૂરથી મને કહેજો. તો આપણે થોડોક લોટ ઘટે એમ છે તો થોડોક લોટ આપણે નાખીએ શેણાનો. તો 2 ચમચી લોટ લીધો છે આપણે, ઝાઝો નથી લીધો. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ બધું. તો આ રીતે પહેલું થોડું પાણી નાખીને મિક્સ કરવાનું છે. પછી તમારે એવું લાગે તો પાણી નાખવાનું, પહેલાં ઓછું પાણી નાખવાનું અને મીઠું પહેલાં ઓછું નાખવાનું, નકર ખારા થઈ જાય, કેમ કે પાછો ખારો આવે. પછી શાખીને નાખી શકવાનું પાછું. તો આપણે બધું મિક્સ થઈ ગયું છે. તો જો આપણે આ રીતે મિક્સ કરવાનું છે. તો આ રીતે આપણે થઈ જવું જોઈએ, જુઓ તમે. તો એટલો લોટ આપણે નાખવાનો છે ને આ રીતનું મિક્સર આપણે ભેગું કરવાનું છે બધું. તેલ આપણે ગરમ મૂકી દીધું છે. તો પહેલેથી જ ગરમ મૂકી દીધું છે ને આપણે પહેલાં થોડુંક નાખીને જોઈ લઈએ. તો જો આપણે તેલ આવી ગયું છે. તો હવે આપણે આના ભજીયા પાડી લેવાના છે. તો ભજીયા આપણે આ રીતે જ પાડવાના છે. તો તમારે નાના મોટા જે રીતના તમને ફાવતા હોય એ રીતના પાડી શકો. તો તેલ તમારે બહુ નહીં આવવા દેવાનું, મીડિયમ આવવા દેવાનું ને ધીમા ગેસે સેડવાના, એટલે હારા સડે. ને ઓલા ફૂલ ગેસ રાખો તો ઉપર સડી જાય ને અંદર કાચા રહે. તો ગેસ તમારે મીડિયમ રાખવાનો. ને આ રીતે આપણે ભજીયા પાડી લઈએ બધા. તો જેવડી કઢાઈ હોય તમારે એમાં જેટલા ભજીયા આવે એ પ્રમાણે તમારે પાડી લેવાના. તો આ રીતે આપણે સેડવી લેવાના છે મીડિયમ ગેસ રાખીને. તો તરત નહીં ફેરવવાના, થોડીક વાર રહીને પછી ફેરવવાના. ને આ રીતે ફેરવતા જવાના ને સેડવી લેવાના, એટલે મસ્ત ઉપર કડકડા બનશે ને અંદર સુધી સડી જાય. તો આ રીતે આપણે સેડવી લઈએ. તો ભજીયા આપણે સડી ગયા છે. તો આ રીતે સેડવી લેવાના છે. તો જુઓ તમે, નજીકથી દેખાડું. તો ગેસ આપણે ફૂલ નથી રાખવાનો, મીડિયમ ગેસ રાખવાનો છે ને મીડિયમ ગેસે જ આપણે સેડવાના છે, એટલે અંદર સુધી સડી જાય. તો આ રીતે આપણે બધાય ભજીયા સેડવી લઈએ. તો ભજીયા આપણા બની ગયા છે. તો જુઓ તમે, સરસ બની ગયા છે. પાલક ને મેથીના ભજીયા આપણે તૈયાર થઈ ગયા છે ને બની ગયા છે. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને કેવા બને કેવા નહીં તો જરૂરથી મને કહેજો. ને વિડીયો મારો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.